નમસ્કાર મિત્રો, સીધું ને સચના એપિસોડમાં ફરી એકવાર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહની બેઇજ્જતી થઈ ગઈ છે. અને રાહુલ ગાંધી એમણે જે ધરણા કર્યા સંસદ માર્ગ પોલીસ સ્ટેશન સામે, એટલે જખ મારીને પોલીસ તંત્રે એફઆઈઆર નોંધવી પડી છે. જેને પેલેટ ગન, એના છરા જેના શરીરમાં એટલા બધા ઘૂસેલા છે, એની આંખમાં 3 છરા છે અને 90% એની જે દ્રષ્ટિ છે એ ગઈ છે, એવા એ હરિયાણાના યુવક એને 14 ઓગસ્ટ 2026 થી આજ દિવસ સુધી સતત પોલીસ સ્ટેશનોમાં ચક્કર મારવા પડ્યા એફઆઈઆર દાખલ કરવા માટે, પણ કોઈ દાદ નહોતું દેતું. કારણ કે ઉપરથી આદેશ હતો કે કોઈ એફઆઈઆર નોંધવાની નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો અને એના પ્રવક્તાઓ જે જુઠ્ઠાણું ઓકી રહ્યા હતા, કહી રહ્યા હતા કે પેલેટ ગન ચાલી નથી. જંતર મંતર પર 20 જુલાઈ થી 20 ઓગસ્ટ, તમે જુઓ મહિનો થયો, 20 જુલાઈએ જે અત્યાચાર કર્યો અને પેલેટ ગન ત્યાં આગળ છોડવામાં આવી અને બુલેટ છોડવામાં આવી, છરા એના જે એક સાથે 500 છરાઓ, એ જ્યારે કોઈના શરીરને છેદતા હોય તો આ જે હરિયાણાનો યુવક સાહિલ લોચપ, એના શરીરમાં 200 જેટલા છરાઓ છે. હજુ એની આંખમાં 3 છરા છે. એના હૃદય પાસે એક છરો છે જે કાઢી શકાય એમ નથી. રાહુલ ગાંધીએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશને જઈને આજે લગભગ 11:30 વાગે પોલીસને આગ્રહ કર્યો કે સાહિલ લોચપ અને એમના માતુશ્રી જ્યોતિબેન, હરિયાણાના ખેડૂત પરિવારના, એમની એફઆઈઆર નોંધવાની છે. અને એ નોંધવા માટે પોલીસ અધિકારીઓએ ગલ્લા તલ્લા કરે એટલે સુધી કહ્યું. અને રાહુલ ગાંધીએ એનો વિડીયો પણ શેર કર્યો છે. તમારે જોવો હોય તો તમે ટ્વિટર પર જોઈ શકો છો, એક્સ પર જોઈ શકો છો. પોલીસ અધિકારીઓને ઉપરથી આદેશ હતો. ઉપરથી આદેશ એટલે અમિત શાહનો જ આદેશ હોઈ શકે, બીજા કોઈનો આદેશ ન હોઈ શકે. સંસદમાં પણ જે જુઠ્ઠાણું ડોક્ટર જીતેન્દ્રસિંહ, નરેન્દ્ર મોદીના પીએમઓમાં જે મિનિસ્ટર છે, એમણે કહ્યું પેલેટ ગન ચાલી નથી. કિરણ રિજિજુએ કહ્યું પેલેટ ગન ચાલી નથી. એમની દ્રષ્ટિએ તો જાણે કે પોલીસે માયાળુ તરીકે બધું કામ કર્યું છે એવી જ વાત કરી રહ્યા છે. અને પોલીસ પર હુમલા થયા એની વાત ભારતીય જનતા પાર્ટીના હમણાં પેલા પાછા આવ્યા છે સ્મૃતિબેન, એ તો મોટા ઇન્ટરવ્યુ આપી રહ્યા છે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં. આપણે કહ્યું હતું ને કે રાહુલને ટાર્ગેટ કરવા માટે સ્મૃતિબેનને પાછા લાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભીંસમાં છે. સંસદ ગૃહમાં મોઢું બતાવી શક્યા નથી, એનો જવાબ આપી શક્યા નથી. જંતર મંતર ના વિદ્યાર્થી આંદોલનકારીઓ ઉપર અત્યાચાર ગુજાર્યો એના વિશે. આજે સવારે 11:30 થી સાંજના 6:45 સુધી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એમની સાથે સાહિલ લોચપ અને એમના માતુશ્રી જ્યોતિબેન અને એમના મહિલા એડવોકેટ
અને કોંગ્રેસના બીજા નેતાઓ અને કાર્યકર્તાઓ એ આખો દિવસ ત્યાં ધરણા કરતા રહ્યા. રાહુલ ગાંધીએ તો એટલે સુધી કહ્યું કે તમે એફઆઈઆર નહીં નોંધો ત્યાં સુધી હું તેટલા દિવસ, 2 દિવસ, 4 દિવસ, 15 દિવસ, 30 દિવસ હું ધરણા કરીશ પોલીસ સ્ટેશનમાં. અને છેવટે ચક્રો ગતિમાન થયા અને આ સાહિલની એફઆઈઆર નોંધવી પડી. મોદી અને શાહની આ ફરી એકવાર બેઇજ્જતી થઈ ગઈ. મને લાગે છે કે એમણે પહેલેથી કહ્યું હોત, પહેલેથી એફઆઈઆર નોંધી દીધી હોત તો વધારે સારું થાત. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે જુઠ્ઠું બોલે છે એનો એક દાખલો તમને મારે बतावो है कि अब आज तक बता रहा है कि एफआईआर दर्ज की जा रही है. पहले सरकार की तरफ से रविशंकर प्रसाद ने कहा कि प्रदर्शन में हिंसा के मुद्दे पर सुप्रीम कोर्ट ने कमेटी बनाई है. राहुल गांधी कोर्ट और कानून का सम्मान नहीं कर रहे हैं. उनके एक बेशर्म और बदतमीज मंत्री ने धरने को नौटंकी वगैरह बताया. सत्ता के अहंकार में बीजेपी की आदत हो गई है. अहंकार में बीजेपी की आदत हो गई है. पहले 100 प्याज फिर 100 जूता. હવે આ કૃષ્ણકાંતે જે કહ્યું છે કે 5 ઘંटे ધરણા દેने के बाद દિલ્હી પોલીસ દર્જ કરી રહી है એફઆઈઆર. મારે એનાથી આગળ રવિશંકરની વાત કરવી છે. રવિશંકરે તો રાહુલ ગાંધીની ટીકા કરવામાં કશું બાકી જ નથી રાખ્યું. એમને એનાર્કી સર્જનાર રાજકારણ કરનાર કયા છે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને. અને વિધાઉટ એની પરમિશન ઓર પ્રાયર નોટિસ એમણે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન આગળ ત્યાં ધરણા કર્યા બેસીને. The police has informed him that an FIR has already been registered regarding the incident he mentioned. આજ કેટલું જુઠ્ઠું બોલે છે માણસ જે લોકસભાનો સભ્ય છે, જે મિનિસ્ટર રહ્યો છે કેન્દ્ર સરકારમાં, રવિશંકર પ્રસાદ. એ કહે છે કે એફઆઈઆર તો ઓલરેડી રજીસ્ટર થઈ ગયેલી છે. ક્યાં રજીસ્ટર થઈ છે ભાઈ? રાહુલે ધરણા ન કર્યા હોત તો રજીસ્ટર ક્યાંથી થવાની હતી? અને the Supreme Court has also set up an high power committee to examine it. We condemn what Rahul Gandhi led Congress is doing right now. હવે આ મહાશય જે વાત કરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટે જે હાઈ પાવર કમિટી બનાવી છે એમાં જેમને વડા બનાવવામાં આવ્યા છે આ જસ્ટિસ રેડ્ડી, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ છે. અમે એમનું ટિપ્પણું પણ કાઢ્યું. ગુજરાત હાઈકોર્ટના એ ચીફ જસ્ટિસ રહ્યા અને પછી સુપ્રીમ કોર્ટમાં એ જજ તરીકે નોમિનેટ થઈને નિવૃત્ત થયા. આમાં ઘણું બધું સમજી જવા જેવું છે. આ જસ્ટિસ આર રેડ્ડી એ એમના નેતૃત્વમાં 5 સભ્યોની જે હાઈ પાવર કમિટી બનાવવામાં આવી છે. એટલે કે પહેલા તો એફઆઈઆર એટલા માટે નહીં કરવાની કે ઓલરેડી સુપ્રીમ કોર્ટની આ કમિટી એ તપાસ કરી રહી છે અને મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં મને લાગે છે 10મી તારીખે કેમ એ રિપોર્ટ આપવાની છે, પહેલો રિપોર્ટ, ઇન્ટ્રીમ રિપોર્ટ. પણ આ મહાશય કેવો રિપોર્ટ આપશે એ જોવાનું છે. સ્મૃતિબેન અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ એ રાહુલ ગાંધી પર તૂટી પડે છે. કેમ કે પોલીસ તંત્ર અને અર્ધલશ્કરી દળો
એમના પર તો રાહુલ ગાંધી એમના પર કેસ દાખલ કરવાની વાત કરે છે. આ તો છે ને ફૂટેજ ખાવા માટે આ કરી રહ્યા છે. જેપી નડ્ડા, આમ તો જેપી નડ્ડાની વજૂદ કેટલી છે બધા જાણે છે, છતાં મોદીના કયા ગરા છે એટલે તો એકથી વધુ મુદત માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા અને અત્યારે એ રાજ્યસભામાં ગૃહના નેતા છે અને આરોગ્ય મંત્રી છે. એ કહે છે કે આ બધા આ તો રાહુલ ગાંધી તો કેમેરા જેવી છે. ભાઈ, આ કેમેરા જેવી તો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જ્યારે આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા હતા ત્યારે ભાઈ શ્રી ફિલ્મ કંડારી રહ્યા હતા. જ્યારે મલિક સાહેબ જમ્મુ કાશ્મીરના ગવર્નર હતા, છેલ્લા ગવર્નર જમ્મુ કાશ્મીર રાજ્યના, એમણે જ્યારે ફોન કર્યો ત્યારે ભાઈ શ્રી ફિલ્માંકન કરાવી રહ્યા હતા. અને કેમેરા જેવી તો એ છે જે સતત મીડિયામાં રહેવા માટે અને ગોદી મીડિયા પર કંટ્રોલ એમણે મેળવી લીધો છે. એટલે ગોદી મીડિયા પણ એમ જ ચાલે એવું છે. પણ અત્યારે એમના કમનસીબે રાહુલ ગાંધી જે એક્શન લે છે, ગોદી મીડિયાએ પણ એમને સ્થાન આપવું પડે છે. અંધભક્તો જે છે એ વધારે સક્રિય થઈ ગયા છે, કારણ કે મને લાગે છે પહેલા ટ્વીટના અથવા કોમેન્ટ લખવાના 2 રૂપિયા મળતા હતા, એ 5 રૂપિયા થઈ ગયા હશે, 10 રૂપિયા થઈ ગયા હશે. અને લાભાર્થીઓ, કારણ કે મોદી શાહ ના જ્યારે વળતા પાણી હોય ત્યારે એ બેફામ નિવેદનો જો એમના રાષ્ટ્રીય નેતાઓ કરતા હોય તો પછી આ લોકો શું કામ મણા રાખે. રાહુલ ગાંધી ને વિશે એક પોસ્ટર અમે જોયું અને એ પોસ્ટર अन्याय के खिलाफ जननायक, भारतीय जनता पार्टीना मित्रोए जननायक पर छेको मारीने धरना नायक कही दीधुं. अरे भाई, एमनी वात साची छे के नहीं ए खूब महत्वनुं छे. अने राहुल गांधीए जे रीते आ आखो मुद्दो उठाव्यो छे, जे रीते एमणे धरना कर्या छे, आ राहुल गांधी छे, आ जे छे ए साहिल छे, आ एना मातुश्री छे, ज्यां हूँ कर्सर फेरवी रह्यो छुं ए ज्योतिबेन, अने आ एमना एडवोकेट छे. हवे आ साहिल लोचप ए हरियाणाना छे, खेडूत परिवारना छे, पण साहिल नाम छे એટલે શરૂઆતમાં તો એમને મુસ્લિમ ગણાવી દઈને એમને ગાળો ભાંડવાનું સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ગયેલું. અરે, જેના શરીરમાં 200 છરા હોય, પેલેટ ગન થી જે માણસ ઘાયલ હોય, એને એના માટે સહાનુભૂતિની વાત તો બાજુએ રહી, એને મુસ્લિમ ગણાવીને કન્ડેમ કરવાની આખી વાત એ મુસ્લિમ ન હોવા છતાં, અને ધારો કે મુસ્લિમ હોય તો પણ એ ભારતનો નાગરિક છે કે નહીં એ વધારે મહત્વનું છે. અને માનવીય ધોરણે જે વાત કરવી જોઈએ એ વાત થવી જોઈએ. એને બદલે મોદી શાહે જે આખી ટ્રોલ આર્મી ઊભી કરી છે, એ ટ્રોલ આર્મી શું કરે છે એ તમે બરાબર જાણો છો. આ સુપ્રીમ કોર્ટે જે કમિટી રચી છે, એ કમિટી એ શું અહેવાલ આપશે? કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ, નેતાઓ, મંત્રીઓ, પોલીસ દળ અને સુરક્ષા દળ એણે જે અત્યાચાર કર્યા જંતર મંતર ઉપર, કે બિહારમાં AK-47 માંથી ગોળીઓ છોડી બચાવ કરવા માટે આંદોલનકારીઓએ પોલીસ ઉપર હુમલા કર્યા, એવું સ્ટેન્ડ લીધું છે. અને ઉપરથી પાછા એવું કહે છે કે પોલીસનો બચાવ કરવાને બદલે રાહુલ ગાંધી અને એમના આંદોલનકારીઓ એ આપણી પોલીસ ઉપર આવી રીતે હીન હુમલા કરી રહ્યા છે, એમની સામે કેસ નોંધાવી રહ્યા છે. મને લાગે છે કે ગુજરાતની અંદર નાગરિકો ઉપર અત્યાચાર ગુજારવા માટે કેટલા IPS અધિકારીઓ જેલમાં ગયા છે
એની જરા યાદી બનાવવામાં આવે તો આ અંધભક્તોને બરાબર સમજાઈ જાય કે માણસની સાથે પોલીસે પણ કેવો વ્યવહાર કરવો જોઈએ, નાગરિકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. જો એક જે આ પેલેટ ગનના છરાઓ જેના શરીરમાં 200 કરતા પણ વધારે હોય, જેની આંખમાં 3 છરા હોય ને એને 90% અંધાપો આવ્યો હોય, જેના હાર્ટમાં એક છરો ઘૂસેલો હજુ કાઢી શકાય એમ ન હોય, જેને ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ના ડોક્ટરોએ સર્ટિફિકેટ આપ્યું હોય કે પેલેટ ગન છે. રાહુલ ગાંધીએ આજે પેલેટ ગન ના છરા જે છે એ બતાવ્યા, એના શરીરમાંથી કેટલાક નીકળેલા છરા એ પણ પ્રેસની સામે રજૂ કર્યા. એટલે રાહુલ ગાંધી જ્યારે વાત કરે છે ત્યારે આધાર પુરાવા સાથે વાત કરે છે, છતાં પેલા લાભાર્થીઓ છે, જે અંધભક્તો છે, જે ટ્રોલ આર્મીના સભ્યો છે, એ લોકો રાહુલ ગાંધીને હજુ પણ કોશિશ એવી કરી રહ્યા છે કે પપ્પુ કેવા બહુ તલપાપડ રહે છે, પણ રાહુલ ગાંધીએ કોને પપ્પુ જાહેર કરી દીધા અથવા સાબિત કરી દીધા એ બધા જાણે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ અને સ્મૃતિબેન અને બાકીના બધાનું એક જ કહેવું છે કે વંદે માતરમના મુદ્દે કોંગ્રેસ સાંકળે આવી છે, એટલા માટે આવા નાટક કરે છે, નોટંકી કરે છે રાહુલ ગાંધી. અરે વંદે માતરમ તમારે એની સાથે શું નિસ્બત હતી? તમે તો તમારા પૂર્વસૂરીઓ તો આઝાદીની લડાઈમાં હતા જ નહીં. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જેમને આરાધ્ય પુરુષ તમે ગણો છો, નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે રસ્તાઓ બંગાળમાંથી તમે જેને ભૂસીને શ્યામા પ્રસાદ મુખર્જીનું નામ આપો છો, ડોકનું એમનું નામ ભૂસીને તમે કલકત્તા બંદરને એમનું નામ આપો છો, તમે નેતાજી સુભાષચંદ્ર બોઝને બદનામ કરો છો, અને તમારે વળી આઝાદીની લડાઈ સાથે શું સંબંધ? આખા દેશની જનતાએ જાણી ચૂકી છે કે આ લોકોને 12 વર્ષે વંદે માતરમ કેમ યાદ આવ્યું. અને વંદે માતરમ બધાને માટે ગર્વનો વિષય છે. આપણે એના બંને મુખડા સ્કૂલમાં હતા ત્યારથી ગાતા રહ્યા છીએ, જનગણ મન ગાતા રહ્યા છીએ. મેં તમને અગાઉ પણ એક એપિસોડમાં કહ્યું કે વંદે માતરમ પછી વારો જનગણ મનનો છે, કે જનગણ મન એ અંગ્રેજોને ખુશ કરવા માટે રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું એવું બતાવવાની કોશિશ સંઘ પરિવારમાં થઈ રહી છે. આ એટલે પેલું મેં કહ્યું હતું કે અયોધ્યા તો ઝાંકી હૈ, કાશી મથુરા બાકી હૈ, આ સંઘ પરિવારનું જે સ્લોગન છે એ સ્લોગન એને આ રીતે કહીએ તો વંદે માતરમ તો ઝાંકી હૈ, બાકી હૈ. અમે આના ઉપર એપિસોડ કર્યો હોય, તમે કદાચ આજે જ કર્યો છે, જોયો હશે. જોયો ના હોય તો જોઈ લેજો, કારણ કે એમાં ઐતિહાસિક તથ્યો છે. આ લોકો જે અંગ્રેજોની કુર્નિશ બજાવતા હતા, અંગ્રેજો માટે જાસૂસી કરતા હતા, રાષ્ટ્રભક્તિ જેમના ડીએનએમાં છે નહીં, આરએસએસ કે હિન્દુ મહાસભાએ અંગ્રેજોની કુર્નિશ બજાવી છે. અને સુભાષચંદ્ર બોઝ જ્યારે અંગ્રેજોની સામે લડવા માટે સાવરકર અને જીણાની મદદ માંગી રહ્યા હતા, ત્યારે એ લોકોએ કહ્યું કે ના, અંગ્રેજો તો આપણા માટે અહીંયા રહેવા જ જોઈએ. નેતાજી સુભાષચંદ્ર બોઝની આત્મકથા જરા વાંચી જજો, કારણ કે આપણે ત્યાં શું બુદ્ધિના કેટલાક લઠ છે ને એ કશું વાંચતા જ નથી. આપણા દર્શકો તો વાંચે છે, સાંભળે છે, હું જે કહું છું એ ચેક કરે છે, ક્રોસ ચેક કરે છે, પણ કેટલાક બુદ્ધિના લઠ જે હોય છે એ લોકો છે ને એમને સત્ય સાથે કોઈ સંબંધ નથી હોતો. અને મેં તમને કહ્યું, આજના આ એપિસોડમાં પણ કહ્યું કે રવિશંકર પ્રસાદે કહ્યું કે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. અરે, એફઆઈઆર નોંધાઈ ચૂકી હોય તો રાહુલ ગાંધીએ ધરણા કરવાની કેમ જરૂર પડે ભાઈ? એફઆઈઆર નોંધાઈ ચૂકી હોય સાહિલની, તો સાહિલે છે ને 14મી ઓગસ્ટથી આજે 21મી ઓગસ્ટ સુધી બધા પોલીસ સ્ટેશનોના આંટા કેમ મારવા પડે? એની પાસે સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ આપેલું સર્ટિફિકેટ છે કે પેલેટ ગન ના છરા એના શરીરમાં છે, તો પેલેટ ગન છોડી કોણે? એનો ઉપયોગ કોણે કર્યો? આનો જવાબ અમિત શાહે ગૃહમાં આપવાનો હતો. અને
એ જો ન આપી શકે, જો એમને ખબર ના હોય, એને આદેશ એમણે આપ્યો હોય તો એ ક્રિમિનલ છે એવું રાહુલે કહ્યું. અને જો એમને ખબર ના હોય કે કોણે આદેશ આપ્યો તો એ છે ને નકારા છે, એટલે હોદ્દાને લાયક નથી, એટલે પણ એમણે રાજીનામું આપવું જોઈએ એવું રાહુલે જ્યારે કહ્યું ત્યારે ભાઈ આખા સત્ર દરમિયાન ગૃહમાં એ અને મોદી સંસદ ભવનમાં આવતા રહ્યા, પરંતુ ગૃહમાં ડોકાયા નહીં. છેલ્લે દિવસે માત્ર વંદે માતરમ ગાવાનો જ્યારે વખત આવ્યો ત્યારે 3 મિનિટ અને 10 સેકન્ડ માટે એ આવ્યા મોઢું દેખાડવા માટે, પણ પ્રશ્નોના જવાબ નહીં આપ્યા. આ સંસદીય લોકશાહીનું ઘોર અપમાન છે, ભારતીય બંધારણનું ઘોર અપમાન છે. અને એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને લોકશાહી સાથે શું સંબંધ? એમના કરતા તો અમારા શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરે, એમની પ્રામાણિકતા મને ગમે. બાળા સાહેબ હંમેશા કહેતા હતા કે હું લોકશાહીમાં નહીં ઠોકશાહીમાં માનું છું, અને હિટલર મારો આદર્શ છે. બાળા સાહેબમાં એક ગટ્સ હતા. તમને ખ્યાલ હશે કે બાબરી ધ્વંસ થયો ત્યારે આરએસએસ વાળા કે પછી કાર સેવા કરવા વાળા, વિશ્વ હિન્દુ પરિષદ વાળા કે બધાએ કહ્યું કે ના, અમે કંઈ નથી કર્યું. ત્યારે બાળા સાહેબે કહ્યું હતું કે મારા શિવ સૈનિકોએ જો આ બાબરી ધ્વંસ કર્યો હોય તો એનો મને ગૌરવ છે. એટલી એનામાં પ્રામાણિકતા હતી. અને શિવસેનાના મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર, એ વખતે જ્યારે શિવસેના અને ભાજપ જુનિયર પાર્ટનર તરીકે જ્યારે 1995માં મિનિસ્ટ્રી બની ત્યારે એમનો એક કેબિનેટ મિનિસ્ટર શિવસેનાનો એ મુસ્લિમ હતો. એટલે અને બીજું, શિવસેનાનો સંબંધ 1984 સુધી ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સાથે હતો અને ઇમરજન્સીના પણ એ ટેકેદાર હતા. જે રીતે આરએસએસના વડા બાળાસાહેબ દેવરસ એ પણ ઇન્દિરા ગાંધીના ટેકેદાર હતા. એમના 20 મુદ્દાના કાર્યક્રમ માટે સંઘના સ્વયંસેવકોને કામે લગાડવા માટે તૈયાર હતા. મને જેલમાંથી છોડો, અમે તમારી કુર્નિશ બજાવીશું. પત્રો હયાત છે. એમના જ પ્રકાશનોએ પ્રકાશિત કરેલા પત્રો છે, જેના વિશે આપણે અગાઉ પણ એપિસોડ કરેલા છે. એટલે જુઠ્ઠાણો ફેલાવવા, વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવવી, દેશમાં અને વિદેશમાં આ બધું જુઠ્ઠું ચલાવવું. પણ હવે આ 12 વર્ષમાં દેશ અને દુનિયામાં એમના ભોપાળા ખુલ્લા પડી રહ્યા છે અને એનો સન્નિપાત છે. અને એટલા માટે મુખ્ય મુદ્દાઓ ઉપરથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે વંદે માતરમ લઈ આવે છે, પણ એમાંય ફસાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી વાળા. કારણ વંદે માતરમ સાથે એમને શું સંબંધ? આઝાદીની લડાઈ સાથે એમને શું સંબંધ? આ બધું બેનકાબ થઈ ગયા છે. અને એટલા માટે આજે ફરી એકવાર મોદી અને શાહે ઝૂકવું પડ્યું છે રાહુલ ગાંધીની સામે. અને આવતીકાલે પુણેમાં છાત્રાઓ કી ગુંજ એ કાર્યક્રમમાં રાહુલ વધારે ગર્જના કરશે એટલી તો વાત આપણને ચોક્કસ લાગે છે. કારણ કે એ કાર્યક્રમને રોકવાની પણ એમણે ભરસક કોશિશ કરી. ભારતીય જનતા પાર્ટીની સરકારોએ એમને બદનામ કરવાની કોશિશ કરી, પરંતુ અંતે તો સત્યમેવ જયતે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.